હાય મિત્રો, આપણે હવે જવાના છે પગપાળા માતાજી મેળીમાં હાલીને જવું છે એટલે ચિંતા નહોતી કંઈ કે કામ કે ગાડી મારા પપ્પા લઈ ગયા હતા. અને આપણે હું રંભાઈ બી જઈ છીએ પણ રંભાઈ હજી પાછળ છે ગામમાં દુકાને ઊભા હતા એટલે આપણે જવાના છે માતાજી સ્ટુડિયો લેવા. સ્ટુડિયો લઈને આપણે નીકળી જવાનું છે ઘર બાજુ પાછું, કેમ કે અમારા સ્ટુડિયો હતા પણ બહુ નાના નાના હતા અને બાયુનો શોખ હતો કે આપણે ઓણ માતાજી મેળીમાં વાડીએ કરીએ એમ. કાલે પણ કરવું હતું પણ કાલે ટેપનો મેળ નહોતો આવ્યો એટલે આજે આખો દીમાં ગમે એમ કરીને રાતે ટેપનો મેળ આવી જાય. માતાજી આગળ પૂગી જઈએ આપણને ગોવડા મળી ગયા છે ને આપણે જવાનું માતાજી મેળીમાં. ગાયું ખાતે જાતી હતી ઘરે બાજુ. દર્શન કર્યા વગર અહીં વી આવ્યા, દર્શન કરી લીધા હતા પણ ત્યાં ઘડીક વાર વાતચીતમાં ટાઈમ વી ગયો ને અત્યારે રંભાઈ ઢાંઢન પાઈ નાખે. અને રંભાઈ ખેતરમાં જોયું હતું તો અહીં નકરું ખડ જ દેખાતું હતું. ઓહ, અહીંયા બહુ મોટો ચીમલો થઈ ગયો. આવડું મોટું ઘર જોઈને પછી હું ચિંતામાં પડી ગયો ને આ બાજુ જોયું તો પાણી ચાલુ હતું. આપણે પછી નીકળી જાય વાડી બાજુ. મારી મોટ તો ઢાંઢો થઈ ગયો, આમાં હું બેઝતી કરી નાખી, ગજબ બેઝતી. અને ગુવાર ઊભો હતો ને કપા ઊભો હતો, અહીંયા દાડું ઊભું હતું. અને આ રમભાઈનું ઘર છે, ઘર એટલે ખૂટ્યા ઓલાનું. પછી રમભાઈ કહે કે કાંઈ વાંધો ને આપણે હવે ઢાંઢાને પાઈ નાખી. રમભાઈ પાવ કરીને ઢાંઢાને પાઈ નાખે. તો જોયું તો ટમેટા હતા અહીંયા, હજી કાંઈ હતું નહીં. પછી આપણે ઠેકડો મારીને આ બધું પીવા. આ કૂવો હતો, અહીંયા સા બનાવીને જમાવટ હતી, ખાટલો બાટલો નાખીને એમ લાગે રાતે પ્રોગ્રામ બનાવ્યો લાગે. પછી જોયો તો કપા બહુ મોટો થઈ ગયો હતો બધું. સારો હતો ઘડીક વાર મેં કીધું ઈસકી લો. મિત્રો આપણે ઘડીક વાર માટે ગાયબ થઈ ગયા હતા, કેમ કે છે ને અમારે થોડુંક મોટું કામ પડી ગયું હતું ને એટલે બહાર જવું પડ્યું હતું. અત્યારે આપણે ગરબે જવાનું થઈ ગયું તૈયારી. અત્યારે આપણે ગરબી મૂકીને અહીંયા ભાઈ ગયા માતાજી પહેલાં મેરડીમાં પાય આવી ગયા. અને અહીંયા જોયું તો ફૂલ જમાવટ હતી, કેમ કે 8-12 જણા બધા બેઠા હતા ને આ ટેપનો મોજ વાલા. અને આવીને જોયું તો સિરિયસ ઝગમગવતી હતી. એક નંબર આ રાતે આવીને બાંધી ગયા તો અમે. હા, અને પતાકડા ઉડતા હતા એટલે પછી જોઈ લીધું ને બધા બેઠા હતા નીરજા. એટલે આવી જાય માતાજી પાસે આવીને બે સડાવેલા હતા. માતાજીના પગે લાગીને વી આ બાજુ જોયું તો પાછી આરતી કરવા બધા આદમી અંદર વી આવી ગયા ને બધા આરતી કરવાની તૈયારી કરતા હતા. આરતી કરવાનું સ્વાગત કરતા હતો બધા એ ગોઠવાઈ ગયા. અમારા ફળો બાપુને મોજ આવી ગઈ.